નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા શેરડી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન। સાંઈબાબાની પાલખી યાત્રામાં નગરમાં ભક્તિરસ છલકાવ્યો। પાદરા શેરડી પગપાળા યાત્રા સંઘ સતત 20મા વર્ષે 25 ડિસેમ્બરના રોજ વહેલી સવારથી રવાના થયો। સંઘના પ્રસ્થાન પૂર્વે પાદરાના સાંઈબાબા મંદિર ખાતેથી સાંઈબાબાની પાલખીનું પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના હસ્તે વિધિવત પ્રસ્થાન કરાવાયું હતું। આ પાલખી યાત્રામાં ઉદ્યોગપતિ હિતેશભાઈ પટેલ, નગરપાલિકા સદસ્ય નયનભાઈ ભાવસાર, કૌશિકભાઈ દરજી ઉર્ફે ગોકાભાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પાલખી યાત્રા પાદરા નગરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ શારદા હાઈસ્કૂલ ગયાજ ફાટક પાસે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ હતી। પગપાળા સંઘમાં આશરે 60 જેટલા ભક્તો જોડાયા છે, જે તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ શિરડી સાંઈબાબા મંદિર ખાતે ધજા અર્પણ કરશે। પાદરાથી નીકળેલી આ પાલખી યાત્રાએ સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા નગરની અંદર સાઈ પાલખી યાત્રા નીકળી હતી। ઠેર ઠેર જગ્યાએ ભક્તોએ સાઈ પાલખીનું સ્વાગત કર્યું। આવતીકાલે તારીખ 25/12/2025ના રોજ સંઘ રવાના થવાનો છે શિરડી ખાતે જવા માટે। તારીખ 7 જાન્યુઆરી 2026માં ત્યાં ધજાનું આયોજન કરેલું છે। પાદરાની ભાવિક કેટલા યાત્રીઓ 50 યાત્રિકો અત્યારે પદયાત્રીઓ જોડાયેલા છે અને છેલ્લા દિવસે 300 માણસ ત્યાં 400 માણસ ત્યાં આવે છે ધજાની અંદર।